તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ શ્રી રામદેવજી મહારાજના અવતાર સ્થાન પર। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। મિત્રો આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ રામદેવજી મહારાજના અવતાર સ્થાન પર। મિત્રો આ મંદિર ઊંડુ કાશ્મીરમાં આવેલું છે, બાડમેર જિલ્લામાં। તો મિત્રો ચાલો આગળ જઈએ અને કરીએ દર્શન। મિત્રો આ મંદિરનું નામ છે રામદેવજી અવતાર ધામ રામદેવરિયા। તો મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર અને ભવ્ય અદ્ભુત મંદિર છે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આપણે આગળ દર્શન કરીશું રામદેવજી મહારાજના। મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા છો સ્નાન ગૃહ, અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ મેદાન છે મંદિરની બહાર। મિત્રો આપણે હવે આવી ગયા છીએ મંદિરની આગળ, અને તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર છે। તો મિત્રો આગળ વધીએ અને કરીએ દર્શન। તો મિત્રો ઊંડુ કાશ્મીર બાબા રામદેવજી અવતાર ધામ જેસલમેરથી 121 કિલોમીટર થાય છે। ને વાત કરીએ રામદેવરા એટલે કે જૂના રણુજાથી, તો જૂના રણુજાથી થાય છે 112 કિલોમીટર। ને મિત્રો બાડમેરથી થાય છે 71 કિલોમીટર। મિત્રો ઊંડુ કાશ્મીર બાડમેર જિલ્લામાં આવેલું છે, અને બાડમેરથી ઘણું નજીક છે। ને રામદેવરાથી તમે બાડમેર આવતા હોય તો વચ્ચે આવે છે। તો મિત્રો અહીંયા ખૂબ જ સુંદર અને ભવ્ય રામદેવજી મહારાજ એટલે કે અવતાર ધામ છે। તો મિત્રો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મંદિરની બહાર જાળી બનાવવામાં આવી છે। તો મિત્રો જઈએ અંદર ને કરીએ શ્રી રામદેવજી મહારાજના દર્શન। તો મિત્રો તમે નીચે જોઈ શકો છો ફ્લોરિંગમાં ખૂબ જ સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે। ને મિત્રો અહીંયા તમે ઉપર વાંચી શકો છો બાબા શ્રી રામદેવજી મહારાજ અવતાર ધામ રામદેવરિયા। મિત્રો તમે ઉપર જોઈ શકો છો વિષ્ણુ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી છે। ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર પ્રવેશ દ્વાર। ને મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર, અતિ સુંદર ભવ્ય મંદિર ઉપર તમે ઘુમ્મટમાં જોઈ રહ્યા છો। ખૂબ જ સરસ મજાનું ઝુમ્મર લગાવવામાં આવ્યું છે। મિત્રો આ તમે જોઈ શકો છો મંદિરની બહાર આવેલો પરિસર ખૂબ જ સરસ મજાની કોતરણી સાથે બનાવવામાં આવ્યું છે। ને ફ્લોરિંગમાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ડિઝાઇન બનાવવામાં આવી છે। ને મિત્રો આ છે પૂરો વ્યૂ મંદિરની અંદરનો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્તંભ પર ખૂબ જ સુંદર કોતરણી કામ કરવામાં આવ્યું છે। ને મિત્રો અહીંયા દિવાલ ઉપર શ્રી રામદેવજી મહારાજનું સંપૂર્ણ જીવન ચરિત્ર બતાવવામાં આવ્યું છે। મિત્રો અને રામદેવજી મહારાજના જીવન દરમિયાન જે પરચા આપ્યા છે એ પરચા અહીંયા દિવાલ પર બતાવવામાં આવ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો દિવાલ ઉપર ખૂબ જ સુંદર ચિત્ર બનાવવામાં આવ્યા છે। ને મિત્રો આગળ વધીએ। મિત્રો અહીંયા
રામદેવજી મહારાજના પરચા ખૂબ જ સુંદર રીતે દિવાલ પર બનાવવામાં આવ્યા છે. મિત્રો, તમે રામદેવરા શ્રી રામદેવજી મહારાજની સમાધિ મંદિરના દર્શન કરવા આવ્યા હોય તો આ મંદિર પણ ત્યાંથી 112 કિલોમીટર થાય છે અને રામદેવરાથી બાડમેર જતા આવે છે ઊંડુ કાશ્મીર. ત્યાં ઊંડુ કાશ્મીરમાં છે રામદેવરિયા બાબા રામદેવજી મહારાજ અવતારધામ. તો ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો મંદિરનું જે કોતરણી કામ અને સુંદરતા એ ખૂબ જ ભવ્ય છે. મિત્રો, ખાસ કરીને કહેવાય છે કે આ બાબા રામદેવજી મહારાજનું અવતારધામ એટલે કે રામદેવજી મહારાજ અહીંયા અવતરિત થયા હતા. આ અવતાર સ્થાન છે રામદેવજી મહારાજનું. મિત્રો, આગળ વધીએ મંદિર તરફ અને કરીએ રામદેવજી મહારાજના દર્શન. મિત્રો, અહીંયા તમે દર્શન કરી શકો છો રામદેવજી મહારાજના ઘોડાના. ને મિત્રો, તમે જોઈ શકો છો આ મુખ્ય મંદિરનો ખૂબ જ સુંદર પ્રવેશ દ્વાર છે. તો મિત્રો, આગળ વધી અને કરીએ દર્શન. મિત્રો, અહીંયા તમે દર્શન કરી શકો છો શ્રી રામદેવજી મહારાજની પવિત્ર પ્રતિમાના. મિત્રો, અહીંયા દર્શન ખૂબ જ સરસ રીતે થઈ ગયા છે. અને મિત્રો, હવે આગળ વધીએ અને મંદિરની આગળ સાઈડ બીજું એક જૂનું મંદિર છે. ત્યાં બાળ સ્વરૂપ રામદેવજી મહારાજના દર્શન હજી બાકી છે. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરની બહાર. તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સુંદર મોર દેખાઈ રહ્યો છે. ને મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો 600 થી 650 વર્ષ જૂનું ખીજડીનું ઝાડ. ને મિત્રો, અહીંયા તમે દર્શન કરી શકો છો દેવજીના પગલાના. ને મિત્રો, અહીંયા તમે દર્શન કરો છો શ્રી રામદેવજી મહારાજના બાળ સ્વરૂપના. તો મિત્રો, દર્શન ખૂબ જ સરસ રીતે થઈ ગયા છે અને હવે આગળ વધીએ. અહીંયા જમવાની કેવી વ્યવસ્થા છે એ તમને બતાવી દઈએ. મિત્રો, અહીંયા તમે સામે જોઈ શકો છો. મિત્રો, અહીંયા સામે તમે જોઈ શકો છો ભોજનાલય. પણ અહીંયા તમારે કૂપન લેવાના રહેશે. ચા માટે 10 રૂપિયા, નાસ્તા માટે 30 રૂપિયા ને ભોજન લેવા માટે તમારે 50 રૂપિયાનું કૂપન લેવાનું રહેશે. તો મિત્રો, વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરી લેજો અને કમેન્ટમાં જય બાબા રામદેવજી જરૂર લખી લેજો. જય બાબારી.